હલો હલો. તો જાગતાની સાથે આ તોફાનીના તોફાન શરૂ થઈ ગયા છે, જેને સાઈડમાં રાખીને આપણે ધ્યાન દઈશું આપણા ખમણ ઉપર. ખમણ એકલા તો ખાવાના નથી, એની સાથે ચટણી તો હોવાની જ છે. ચટણીની બાજુમાં જોયું તો હતા કાળા જાંબુ. કાળા જાંબુને સાઈડમાં રાખીને આપણે નાહી ધોઈને તૈયાર થઈને દીવાબત્તી કરી લીધા છે. માતાજીને પ્રાર્થના કરી કે આજનો દિવસ આપણો સારો જાય. આપણે નીકળીએ છીએ આજે ઘરની બહાર. ઘરનો ગેટ બંધ કરીને આપણે આપણી ગાડી પર બેસી અને જવાનું છે બહાર. પછી ગાડી ઘૂમ ઘૂમ કરતી ચાલવા માંડી. વાતાવરણની મજા લઈને આપણે જોયું તો આવી ગયું તો ડીમાર્ટે જઈ અને મેં સૌથી પહેલાં 4 થી 5 જોડી અલગ અલગ ચપ્પલ ટ્રાય કર્યા, જેમાંથી મને એક ચપ્પલ પણ ગમ્યા નહીં. ચપ્પલને સાઈડમાં રાખીને આખા મોલને ટુકુર જોઈ લીધો. જોયા પછી 1 થી 2 વસ્તુ ગમી, જે લઈ લીધી. આપણી ટ્રોલી લઈને ચાલવા માંડ્યા તો થોડીક સાઈડમાં જોઈએ તો એક ટી શર્ટ હતું, સેમ મારા મોઢા જેવું. ટી શર્ટ લીધું, એક બીજી સોડાની બોટલ લીધી અને વયા ગયા આપણે બિલિંગ કાઉન્ટર ઉપર બિલ કરાવી. અને જે બિલ આવ્યું, ઓહો, ઘરેથી તો વારી જ પડવાની છે આજના દિવસમાં. એકની બદલે 2 ટ્રોલી થઈ ગઈ છે. ડીમાર્ટનું આટલું લાંબુ બિલ જોઈને ઘરે ભાગવાની જરૂર પડી ગઈ છે. હવે આપણે ઘરે જઈ ફરીથી ફ્રેશ થઈને ફરીથી તૈયાર થઈને આજે જવાનું છે બહાર. આજે રવિવાર છે તો આજે આપણે જઈશું મેરડીમાના મંદિરે. તો પછી ઘરનો ગેટ બંધ કરીને આપણે વયા ગયા આપણી ગાડી ઉપર. ગાડીનું કંઈક નામ વિચારવાનું છે, તો તમે બધા કંઈક સારું એવું નામ હોય તો મને કમેન્ટ કરજો. મેરડીમાના દર્શન કરી ફરીથી ગાડી આપણી જાય છે બહાર જમવા માટે. હું પહોંચી ગઈ છું સંતોષ પાઉંભાજી. ત્યાંથી જમી અને આપણે ગયા બગીચે બેસવા માટે, ઠંડી હવા ખાવા માટે. તો ત્યાં પહોંચી તો ત્યાં તો ચાલતું હતું લાઈવ મ્યુઝિકની ઘડીક મજા લીધી. પછી મારી ગાડી બહુ દૂર હતી તો ફરીથી ચાલીને આપણે જાય છે આપણે ગાડી ઉપર. ફરીથી આપણો માલ સામાન બધો મૂકી દઈશું ગાડીમાં. એક ફોન છે અને બીજું તો કાંઈ હોય નહીં મારી પાસે, ઓબ્વિયસ વાત છે. ગાડી શરૂ કરી અને આપણે જશું હવે મારા મમ્મી સાથે સોડા પીવા માટે. આજના આખા દિવસનો થાક મમ્મી સાથે સોડા પીને ઉતારી લીધો છે. ફરીથી ગાડી શરૂ કરીને પહોંચી ગયા છીએ આપણે ઘરે.